ત્યારબાદ આપણે જોઈએ એમ્સ 2006માં પૂછાયેલો પ્રશ્ન, SN1ની સક્રિયતાનો ચડતો ક્રમ આપો. 4 સંયોજનો, એકને એક સંયોજનો 4 વખત છે, ખાલી ચડતો ઉતરતો ક્રમ સેટ કરવાનો છે. CH3CH2X ઇથાઇલ હેલાઇડ, CH3 twice CHX આઇસોપ્રોપાઇલ હેલાઇડ, CH2 ડબલ બોન્ડ CH CH2X એલાઇલ હેલાઇડ, Cl હોય તો એલાઇલ ક્લોરાઇડ, Br હોય તો એલાઇલ બ્રોમાઇડ, PH CH2X એટલે આ બેન્ઝિન વલે CH2 ને X એટલે આને શું કીધું, બેન્ઝાઇલ હેલાઇડ. હવે આ SN1ની અંદર શું બને છે, કાર્બોકેટાયન. એટલે 4 સંયોજનોમાં તમારે વિચારવાનું છે કે કયો કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી હોય. આ 4 કાર્બોકેટાયનમાંથી બેન્ઝાઇલિક કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી હશે. પાછળ એક પ્રશ્નમાં આપણે જોયું કે આમાં સંસ્પંદનના કારણે સ્થાયીતા સૌથી વધારે હોય છે. એટલે સ્થાયીતાનો ક્રમ અગર આપણે વિચારીએ, કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ, તો બેન્ઝાઇલિક ગ્રેટર દેન એલાઇલિક ગ્રેટર દેન 3 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી. એટલે બેન્ઝાઇલિકની સ્થાયીતા સૌથી વધારે હોય. ત્યારબાદ આપણે એલાઇલિક, અને આ બંને જે છે એમાં આ દ્વિતીયક છે ને આ પ્રાથમિક છે. એટલે સૌથી ઝડપથી પ્રક્રિયા આ કરશે. એટલે સૌથી છેલ્લો ગ્રેટર દેનમાં સૌથી છેલ્લે જવા દઈએ ને. ઠીક છે, અહીંયા ચડતો ક્રમ છે એટલે આ સૌથી છેલ્લે આવશે. અને સૌથી નબળો, સૌથી ધીમી રિએક્શન કોણ છે, પ્રાથમિક. એટલે એકચ્યુઅલી 4 ઓપ્શન તમે જોશો એમાં આ જે ઓર્ડર હું તમને જે કહી રહ્યો છું કે ભાઈ તૃતીય આ જે બેન્ઝાઇલિક છે સૌથી ઝડપથી પ્રક્રિયા કરશે, ત્યારબાદ એલાઇલિક, અને પછી તૃતીયક તો અહીંયા છે નહીં, દ્વિતીયક અને પ્રાથમિક. તો આ ઓર્ડર સેટ થશે આની અંદર એમાં, ઓપ્શન એ. SN1 પ્રક્રિયાને સૌથી સરળતાથી ક્રમ થવાનો આ છે, ઝડતો ક્રમ. આ ધીમું, આ ઝડપી અને આ એકદમ વધારે ઝડપી. ઠીક છે, પછી આગળ જઈએ. ક્વેશ્ચન છે આપણો AIPMT 2010માં પૂછાયેલો, નીચેના પૈકી કોણ SN1 પ્રક્રિયા ઝડપથી આપશે. 4 ઓપ્શન આપેલા છે. હવે આપણે સમજવાનું છે SN1માં શું બનતો હતો, કાર્બોકેટાયન. એટલે એને ધ્યાનમાં રાખીને વિચારવાનું 4 ઓપ્શન કે કયો કાર્બોકેટાયન વધારે સ્થાયી હશે અને એ નિપજ ઝડપથી થશે, એ પ્રક્રિયા ઝડપથી થશે. આ સ્વાધ્યાયમાં આ પ્રકારનો C6H5 વાળો પ્રશ્ન આપણે ઓલરેડી સોલ્વ કરેલો છે. C6H5 CH C6H5 Br, આનું સ્ટ્રક્ચર કેવું હશે જોવો જ અહીંયા. C6H5 CH C6H5 અને એ CHની સાથે જ Br જોડાયેલો હશે. પછી બીજું સ્ટ્રક્ચર એવું બનશે C6H5 CH CH3Br, C6H5 CH CH3 અને Br. ત્રીજું સ્ટ્રક્ચર C6H5 C CH3 C6H5Br, તેમાં કંઈક આવું હશે C6H5 C એ Cની સાથે CH3 દેન C6H5 અને એની સાથે નીચે કોણ છે, Br. ચોથું સંયોજન છે C6H5 CH2Br. જરા વિચારો આ 4માંથી કોની સાથે રિએક્શન, કયો કાર્બોકેટાયન, અગર બ્રોમિન નીકળી જાય તો કયો કાર્બોકેટાયન એવો છે જેમાં દાતા સમૂહ વધારે સારી રીતે અસર કરી શકે. વિચારો. તો અહીં જે આ 4 તમે સંયોજનો જોયા, એ સંયોજનોની અંદર આ સમૂહ એવો છે કે જેમાં તૃતીયક 3 ડિગ્રી કાર્બન છે. એની સાથે 2 ફિનાઇલ સમૂહ જે છે, 2 ફિનાઇલ સમૂહ શું કરશે, R+ અસર, અને મિથાઇલ સમૂહ છે I+ અસર. આગળ મેં ટેક્સ્ટબુકનો પ્રશ્ન સોલ્વ કરાવતી વખતે કીધેલું હતું. એટલે આમાંથી જો બ્રોમિન નીકળીને જો કાર્બોકેટાયન બને ને તો એ કાર્બોકેટાયન સૌથી સ્થાયી હશે અહીંયા આપેલા 4 ઉદાહરણોમાંથી. એટલે આ કાર્બોકેટાયન બીજા બધા કરતાં કેવો હશે, સૌથી સ્થાયી. તેથી SN1 પ્રક્રિયા સૌથી ઝડપથી કોની સાથે થશે, C સાથે. આપણો આન્સર છે. આના પછી AIPMT 2009નો પ્રશ્ન, નીચેના પૈકી કઈ પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે SN રિએક્શન. SN રિએક્શનનું આખું મોટું લિસ્ટ છે આપણી પાસે. OH- CN- NC- NO2- વગેરે પ્રક્રિયકો અંદર એટેક કરે છે, હેલોજનનું વિસ્થાપન કરાવે છે. તો અહીં આપેલી 4 પ્રક્રિયામાં પ્રક્રિયક તો બધામાં RX છે, પણ ન્યુક્લિયોફાઇલ કોણ છે અહીંયાથી? નથી સોડિયમ ન્યુક્લિયોફાઇલ, નથી હાઇડ્રોજન H2 માં 2 H હશે, બરાબર.
ન્યુક્લિયોફાઇલ નથી, Mg પણ ન્યુક્લિયોફાઇલ નથી, પરંતુ અહીંયા K પ્લસ અને OH માઇનસ, તો OH માઇનસ શું છે બાળકો? ન્યુક્લિયોફાઇલ. તો આ હેલોજનનું વિસ્થાપન થયું કોના વડે? ન્યુક્લિયોફાઇલ સાથે, ન્યુક્લિયોફાઇલ વડે. ન્યુક્લિયોફાઇલ ગયો અંદર, હેલોજન આવ્યો બહાર. ઠીક છે ને? તો આ પ્રક્રિયા ડી, બહુ સામાન્ય પ્રશ્ન, બહુ જ ઇઝી પ્રશ્ન. આ પ્રક્રિયા જે છે ચોથા નંબરની, તે એસેન રિએક્શનનું ઉદાહરણ છે. અહીંયા જવાબ આવશે ડી. પછી આગળ જઈએ. ત્યારબાદ પ્રશ્ન છે AIPMT 2008નો, નીચે આપેલી SN2 પ્રક્રિયા કયા પ્રક્રિયક સાથે ઝડપથી થશે? પ્રશ્ન છે, પ્રક્રિયા આપણે આપી છે RBr પ્લસ Cl માઇનસ. તો આ Cl માઇનસ એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે Br સાથે અને R સાથે જોડાશે, Br આવશે બહાર. એટલે બન્યું શું? RCl નિપત થઈ અને Br માઇનસ. આપણે માધ્યમ લીધું છે DMF ડાયમિથાઇલ ફોર્મામાઇડ, DMF દ્રાવક, જે આગળના પ્રશ્નમાં જોયું તે પ્રમાણે. હવે આમાં તમે એ ભૂલી જાઓ કે આ Cl માઇનસ ક્યાંથી આવ્યો, એની ચિંતા કરવાની જરૂર નથી. આપણને અહીંયા કહી દીધું છે કે આવું થાય છે અને કયા માધ્યમથી થાય છે એ બી કહી દીધું છે. SN2 પ્રક્રિયા. MCQમાં કયા વખતે શું વિચારવું એ બહુ મહત્વની વસ્તુ છે. આપણને પૂછ્યું છે SN2 પ્રક્રિયા, 4 ઉદાહરણ આપ્યા છે. તો સ્વાધ્યાયમાં જે પ્રમાણે સોલ્વ કરતા હતા તે પ્રમાણે SN2 પ્રક્રિયા કોના પર આધાર રાખે છે? અવકાશીય અવરોધ. અવકાશીય અવરોધ જેટલો ઓછો હશે, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેરિક હિન્ડ્રન્સ, સ્ટેરિક ઇફેક્ટ. અવકાશીય અવરોધ જેટલો ઓછો હશે, SN2 પ્રક્રિયા એટલી ઝડપથી થશે. આ 4 ઉદાહરણોમાંથી તમે જુઓ, 4 ઉદાહરણમાં આલ્ફા કાર્બન જે છે તે પ્રાથમિક છે. જુઓ જરા, બધામાં આલ્ફા કાર્બન પ્રાથમિક છે, પરંતુ સૌથી ઓછો સ્ટેરિક હિન્ડ્રન્સ અવકાશી અવરોધ કોણામાં હશે? બીમાં. કેમ કે આલ્ફા કાર્બન નાનામાં નાના સમૂહ સાથે જોડાયેલ છે. અહીંયા મિથાઇલ, અહીંયા ઇથાઇલ છે, અહીંયા આ રીતના પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ છે, અહીંયા તૃતીયક સમૂહ. તો આ CH2 બધામાં કોમન છે, Br બી બધામાં કોમન છે, પણ એ આલ્ફા કાર્બન સાથે જોડાયેલ મિથાઇલ સમૂહ સૌથી નાનો હોવાથી અહીં SN2 પ્રક્રિયા સૌથી સરળતાથી થશે. અવકાશી અવરોધ ઓછો હશે તે કારણે. એટલે આપણો જવાબ અહીંયા શું આવશે? બી. ઠીક છે, આગળ જઈએ. ત્યારબાદ પ્રશ્ન છે AIPMT 2005નો, નીચે આપેલા પ્રક્રિયકોમાંથી કોણ SN1 ક્રિયાવિધિ ખૂબ જ ઝડપથી આપશે? એક્સક્લુઝિવલી SN1 ઝડપથી આપશે કોણ? 4 ઓપ્શન છે: ઇથાઇલ ક્લોરાઇડ, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, ક્લોરોબેન્ઝીન અને બેન્ઝાઇલ ક્લોરાઇડ. ઇથાઇલ ક્લોરાઇડ એમ જોવા જઈએ તો બહુ સામાન્ય પ્રક્રિયા, સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછો, અવકાશી અવરોધ ઓછો, તો આનો ખાસિયત SN2ની આપવાની વધારે હશે. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, આ થઈ ગયો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. ત્યારબાદ છે ક્લોરોબેન્ઝીન. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ જે છે દ્વિતીયક પ્રક્રિયક છે, એટલે SN1 બી આપી શકે, SN2 પણ આપી શકે. ક્લોરોબેન્ઝીન એ હેલો એરિન સંયોજન થયો, અને હેલો એરિન સંયોજનો જે હશે ને, હેલો એરિન સંયોજન SN1 પ્રક્રિયા આપતા નથી. એટલે આપણો સી ઓપ્શન આવવાનો તો ચાન્સ થતો નથી. ઇવન એ પણ બહુ જ ઓછા ચાન્સ છે. 50-50 થઈ ગયો. રહ્યો સવાલ બી અને ડી. બેન્ઝાઇલ ક્લોરાઇડ શું છે? યાદ રાખજો બાળકો, આ બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી જો Cl નીકળી જાય અને બને છે કાર્બોકેટાયન, બેન્ઝાઇલ કાર્બોકેટાયન, તો આ બેન્ઝાઇલ કાર્બોકેટાયન સંસ્પંદનના કારણે, અહીં શું થશે બાળકો? સંસ્પંદન, R પ્લસ ઇફેક્ટ બેન્ઝીન વલયના કારણે, બેન્ઝીન વલયના જે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે તે અહીં CH2 તરફ શિફ્ટ થશે અને પોઝિટિવ ચાર્જ જતો રહેશે સેકન્ડ નંબર પર. એટલે આ પ્રકારનું સંસ્પંદન અહીંયા થશે, તેને કારણે કાર્બોકેટાયનની સ્થાયીતા શું થશે? વધી જશે. કાર્બોકેટાયનની સ્થાયીતા આવું આગળ ચાલ્યા કરશે, જે આગળ આપણે જોઈ ગયા છે. વળી પાછો આ પ્લસ ચાર્જ અહીંયા આવી જશે. ઠીક છે ને? અને આવું ચાલ્યા કરે આગળ. તો આ કાર્બોકેટાયનને કારણે, એની સ્થાયીતાને કારણે બેન્ઝાઇલ ક્લોરાઇડ એ SN1 મિકેનિઝમ આપશે સરળતાથી. એક્સક્લુઝિવલી બેન્ઝાઇલ ક્લોરાઇડ કયું આપશે? SN1. ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન છે 1997માં પૂછાયેલો. પહેલાં સિમ્પલ ક્વેશ્ચન વધારે પૂછાતા હતા. હવે જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ ડિફિકલ્ટ ક્વેશ્ચન આવતો ગયો, કેમ કે સ્પર્ધા વધારે થતી ગઈ, વધારે વિદ્યાર્થીઓમાં સ્પર્ધા થઈ, એટલે ક્વેશ્ચન્સનું લેવલ થોડું હાઈ થતું ગયું. પણ તેમ છતાં સામાન્ય લેવલનો ક્વેશ્ચન છે. આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ કયા પ્રકારની પ્રક્રિયા છે? આલ્કોહોલ એટલે ધારો કે કોઈ આલ્કોહોલ છે CH3CH2OH, અને એમાંથી તમારે હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ CH3CH2Br બનાવવો છે,
તો શું લાવવું પડે? Br માઇનસ, એટલે કે તમારે કેન્દ્ર અનુરાગીનો એટેક કરાવવો પડે, બરાબર ને? આ કાર્બન પર ન્યુક્લિયોફાઇલનો એટેક કરાવવો પડે. આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે? સ્વાભાવિક દેખાય જ છે કે OHનું વિસ્થાપન થયું, Br અંદર એડ થયો. કોનું વિસ્થાપન થયું? OHનું. એટલે આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ કહેવાય? વિસ્થાપન. 11મા ધોરણમાં 4 પ્રકારની પ્રક્રિયાઓ શીખવાડી છે: વિસ્થાપન, યોગશીલ, વિલોપન, પુનર્વિન્યાસ. યોગશીલ કોને કે જેમાં પાઈ બંધ હોય? તો અહીંયા પાઈ બંધ તો છે નહીં. વિલોપન કોને કહેવાય? જેમાં સિંગલ બંધવાળું સંયોજન હોય અને એમાંથી ડબલ બોન્ડ ફોર્મ થતો હોય પાસના 2 કાર્બન પૈકી. આ બધી એક્સપ્લેનેશન 11મા ધોરણમાં ભણેલા છો. અહીં સ્પેશિયલ દેખાય જ છે કે OHમાંથી Br આવી ગયો, OH બદલાઈને. આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા થઈ? વિસ્થાપન પ્રકારની પ્રક્રિયા. ઠીક છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે જોઈશું SN1 અને SN2 સાથે સંકળાયેલા નીટ અને JEEના પાસ્ટ યરના કેટલાક પ્રશ્નો. તો જોઈએ. સૌ પ્રથમ પ્રશ્ન આપણે જોઈશું નીટ 2016માં પૂછાયેલો. નીચે આપેલી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને CH3 CH2 CH2 Br આપણો પ્રક્રિયક છે સબસ્ટ્રેટ NaCN. NaCNમાં Na+Cn-, Cn- જે છે તે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે અહીં, અને આ કાર્બન સાથે આલ્ફા કાર્બન સાથે આપણે જોડાયો Cn-. અને આપણે નીપજ શું આપ્યું? CH3 CH2 CH2 Cn, એટલે કે Brનું વિસ્થાપન કરીને કોણ આવ્યું? Cn. જે પ્રક્રિયા શું છે? વિસ્થાપન પ્રક્રિયા SN રિએક્શન અને વત્તા NaBr. આ પ્રક્રિયા SN1 હશે કે SN2? વિચારો જરા બાળકો. આપણો પ્રક્રિયક જે છે સબસ્ટ્રેટ તે પ્રાથમિક છે, તેથી આ પ્રક્રિયા કેવી હશે? SN2. કોના માધ્યમમાં ઝડપથી થશે? યાદ રાખજો, SN2 એ બિનધ્રુવીય દ્રાવકમાં ઝડપથી થશે, અને SN1 જો હશે તેમાં કાર્બોકેટાયન બને છે. કાર્બન હેલોજનનો બંધ તૂટીને કાર્બોકેટાયન બને છે. તે પ્રક્રિયા માટે જે ઉર્જા જોઈએ છે તે પોલાર સોલ્વન્ટ, એટલે કે ધ્રુવીય દ્રાવક હશે. ધ્રુવીય, જેને કહેવાય છે પ્રોટિક સોલ્વન્ટ, એની અંદર વધારે સારી રીતે થશે. જ્યારે એ પ્રોટિક સોલ્વન્ટ જે H+ મુક્ત કરવાનું વલણ નહીં ધરાવતો હોય, એ પ્રોટિક, તેવા સોલ્વન્ટ સાથે દ્રાવક સાથે ઝડપથી પ્રક્રિયા કઈ કરશે? SN2. એ પ્રોટિક સોલ્વન્ટ, બિનધ્રુવીય, એ પ્રોટિક. હવે આ 4 અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે: ઇથેનોલ, મિથેનોલ, NN ડાયમિથાઇલ ફોર્મામાઇડ, જેને શોર્ટમાં કહેવાય છે DMF, ડાયમિથાઇલ ફોર્મામાઇડ. પાણી. ઇથેનોલનું સ્ટ્રક્ચર આપણને ખબર છે CH3 CH2OH. એમાં H મુક્ત થવાનું વલણ છે, ભલે થોડું ઓછું છે પણ છે ખરું. NN ડાયમિથાઇલ ફોર્મામાઇડ. ફોર્મામાઇડ, તમે આ શબ્દ પરથી વિચારો. ફોર્મામાઇડ 11મા ધોરણમાં HCONH2 ને શું કહેવાય? ફોર્મામાઇડ. HCONH2 ને શું કહેવાય છે? ફોર્મામાઇડ. આ H તો મુક્ત થવા નથી કેમ કે કાર્બન સાથે છે. આ H મુક્ત થઈ શકે છે, પણ અહીં નાઇટ્રોજનની સાથે H નથી કેમ કે અહીંયા લખ્યું છે NN ડાયમિથાઇલ. એટલે આ 2 Hનું વિસ્થાપન થઈને કોણ આવી જશે? 2 મિથાઇલ સમૂહ, જે થયું DMFનું સ્ટ્રક્ચર. આ છે DMF, ડાયમિથાઇલ ફોર્મામાઇડ, જેમાં નાઇટ્રોજન સાથે જોડાયેલા કોઈ H જ નથી અહીંયા. આ H તો મુક્ત થશે નહીં કેમ કે કાર્બન સાથે જે H જોડાયેલા હોય તેમાં કોઈ પોલારિટી હોય નહીં. એટલે આ એક H, આ બીજા 3 ને 3 6, ટોટલ 7 હાઇડ્રોજન ભલે છે, પણ એ બધા કાર્બન સાથે જોડાયેલા છે, અને એ બધાને કહેવાય છે બિનધ્રુવીય, એ પ્રોટિક સોલ્વન્ટ થયો આ. જ્યારે અહીંયા H કેવો છે? પાર્શિયલ પોઝિટિવ. ઇવન પાણીમાં બી H કેવો છે? પાર્શિયલ પોઝિટિવ. વી નો વેરી વેલ. એટલે અહીં આ 3-4 ઓપ્શનમાંથી DMF એવો દ્રાવક છે, એવો સોલ્વન્ટ છે કે જેમાં એ પ્રોટિક એટલે કે બિનધ્રુવીય હાઇડ્રોજન આવેલો છે, અને તેમાં SN2 ઝડપથી થશે. એટલે આપણો જવાબ શું છે બાળકો? અહીંયા C. ઘણી બધી વસ્તુ એવી હશે કે જે પાઠ્યપુસ્તકમાં ડિસ્કસ નહીં થઈ હોય, જે તમે આ પ્રશ્નો સોલ્વ કરતી વખતે શીખશો. ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન છે AIPMT 2011. નીચેની 2 પ્રક્રિયાઓ માટે 2 પ્રક્રિયાઓ આપી છે, લગભગ એક સરખી જ છે. તમે જુઓ, CH3 twice CH CH2 Br, એટલે કે 1 બ્રોમો 2 મિથાઇલ, 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. અહીંયા પણ એ જ છે, 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન અથવા આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. બંનેમાં આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ છે, જે પ્રાથમિક પ્રક્રિયક છે. તેમાં તમારો આપેલો પ્રક્રિયક જે છે એમાં આટલો પોર્શન જે છે એને ન્યુક્લિયોફાઇલ તમે કહી શકો છો. અહીંયા તો ખાલી C2H5O લીધું છે. ઇથોક્સાઇડ, અહીંયા ઇથેનોલ લીધો છે. ઇથેનોલમાંથી બી ઇથોક્સાઇડ ઉત્પન્ન થશે, અહીંયાથી પણ ઇથોક્સાઇડ. આ ઇથોક્સાઇડ આવ્યો શેમાંથી? C2H5ONa, સોડિયમ ઇથોક્સાઇડ પ્રક્રિયક તરીકે લીધો હોય. પોટેશિયમ ઇથોક્સાઇડ. બંને ઇથોક્સાઇડ કોનું રિપ્લેસમેન્ટ કરશે? બ્રોમિનનું. બ્રોમિન આવશે બહાર, અને
આ જે ઇથોક્સાઇડ છે એ કોની સાથે જોડાશે? કાર્બન સાથે, અને આપણને આ પ્રમાણની નીપજ મળે છે. પ્રક્રિયા તો લખીને આપી જ છે પ્રશ્નમાં, આ પ્રશ્ન જ છે આખો. પ્રશ્ન શું પૂછ્યો છે કે નીચે આપેલી પ્રક્રિયા, ઉપર આપેલી પ્રક્રિયા 1 અને 2 ની ક્રિયાવિધિ અનુક્રમે કઈ હશે? SN1 SN2, SN1 SN1, SN2 SN2 કે પછી SN2 ને SN1? બંનેમાંથી એક પણ પ્રક્રિયાની અંદર જે તમારો પ્રક્રિયક છે સબસ્ટ્રેટ, એમાં જો SN1 થતું હોત ને તો કાર્બોકેટાયન બનતું, અને કાર્બોકેટાયન જો બનતો ને બાળકો, તો એ કાર્બોકેટાયનનું ફેર ગોઠવણી થતી. કેમ કે આ જે પ્રાથમિક કાર્બોકેટાયન છે એ પ્રાથમિક કાર્બોકેટાયન શેમાં કન્વર્ટ થઈ જતો? દ્વિતીયક કાર્બોકેટાયનમાં. એમાં હાઇડ્રોજન શિફ્ટિંગ થતું બાળકો. અહીંથી હાઇડ્રોજન આ બાજુ જાય, આપણે આગળના વિડીયોમાં આ ચેનલમાં જોઈ ગયા છીએ, બરાબર ને? પણ આવું નથી થતું. પ્રાથમિક કાર્બોકેટાયન તૃતીયકમાં કન્વર્ટ નથી થતો. જો થતો હોત તો નીપજ અલગ મળતી આપણાને. એટલે અહીં કાર્બોકેટાયન બનતો નહીં હોય. એટલે હવે ઓપ્શન કયો રહ્યો? ખાલી SN1 થતી નથી, આવું થતું નથી. તો પછી ઓપ્શન કયો રહ્યો? SN2 નો. એટલે આ બંને પ્રક્રિયામાં કઈ પ્રક્રિયા થાય છે? SN2. આ બધું તમને ક્યારે આવડશે? જ્યારે મારા પાછલા વિડીયો ખૂબ જ ઝીણવટપૂર્વક બારીકાઈથી ભણ્યા હશો, તો આ વસ્તુ તમને ખબર પડશે કે SN1માં શું થતું હતું અને SN2માં શું થતું હતું. ઠીક છે, આગળ જઈએ.